ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે. ભાજપ રાજકોટના કોટડા સાંગાની આસપાસ એક વિસ્તારમાં ભાજપનો જ એક માણસ અને ભાજપના માણસે અપક્ષમાં ફોર્મ ભર્યું તો એનું અપહરણ ભાજપના ઉમેદવારના ભત્રીજાએ કરી લીધું. તો એ ભાજપના ભત્રીજાએ અપહરણ કરી હોવાની પણ વાત કરી રહ્યા છે. અને બીજી બાજુ જે તમારા મકાન પણ અમે વેચી નાખીશું જો તમે અમને પાડી નાખીશું, અમને મત નહીં આપો તો, આવી રીતની ધમકી આપણે જોઈ શકીએ છીએ. આ ભાજપના નેતા સદનમાં બોલી રહ્યા છે કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. તો આ વડોદરા જિલ્લા કરજણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ આ બોલી રહ્યા છે કે મતદારોને મંચ ઉપરથી જ ધમકાવી રહ્યા છે કે જો તમે ભાજપને મત નહીં આપો અને ચારે ચાર ઉમેદવારોને જીતાડશો નહીં તો તમારા મકાનો તોડી નાખીશું, નહીં તો તમારા મકાનો નહીં તૂટે. તો આ દગો કર્યો અને મકાનો રહેવા નહીં દઈએ, અને આવી જે ધમકીની ભાષાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને જે થઈ રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં બિલકુલ વાજબી નથી.